નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના ગુજરાતી વિષયનું 16મો પાઠ આખરે ચૂલો ચેત્યો આ પાઠના સ્વાધ્યાય પોથીના સોલ્યુશન શીખીશું. જો ચેનલ પર નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે પેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, ખિલાફત એટલે કેવું રાજ્ય? જવાબ છે બી, ખલીફાનું રાજ્ય. બીજો પ્રશ્ન, હજરત ઉમર સાહેબ બુતાનની જગ્યાએ સેનાથી ચલાવી લેતા? જવાબ છે ઓપ્શન ડી, બાવળની સૂળથી. ત્રીજો પ્રશ્ન, ખલીફા સાહેબ રૈયતની સ્થિતિ જોવા નીકળ્યા ત્યારે મદીનાથી કેટલા દૂરના ગામમાં પહોંચ્યા? જવાબ છે ઓપ્શન એ, 3 માઇલ. ચોથો પ્રશ્ન, કોણે બારણામાં ઊભેલા જોઈને સ્ત્રી અદબ કરી ઊભી થઈ? જવાબ છે ઓપ્શન બી, ખલીફા સાહેબને. પ્રશ્ન 5, મદીના શરીફ પહોંચ્યા પછી ખલીફા સાહેબ સીધા ક્યાં ગયા? જવાબ છે ઓપ્શન સી, રાજ ભંડારમાં. છઠ્ઠો પ્રશ્ન, કોણે માલસામાનનો કોથળો પોતાની પીઠ પર ઉચક્યો? જવાબ છે ઓપ્શન બી, ખલીફા સાહેબે. પ્રશ્ન બીજો, કૌંસમાં આપેલા શબ્દમાંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું, હજરત ઉમર સાહેબ ઇસ્લામી ખાલી જગ્યાના બીજા નેતા તો ખિલાફતના. બીજી ખાલી જગ્યા, એકવાર ખલીફા સાહેબ પોતાના બંદા સાથે ખાલી જગ્યાની સ્થિતિ જોવા નીકળ્યા તો રૈયતની. ત્રીજી ખાલી જગ્યા, ખલીફા સાહેબ ખાલી જગ્યાનું કરુણ દ્રશ્ય જોઈ રહ્યા તો ભૂખનું. ચોથી ખાલી જગ્યા, બાળકોને ખાલી જગ્યામાંથી ખાવાનું પીરસો, માત્ર વાતો કરવાથી પેટ ન ભરે તો હાંડીમાંથી. પાંચમી ખાલી, ખલીફા સાહેબથી ખાલી જગ્યામાં થતો વિલંબ સહન નહોતો તો રસોઈમાં. છઠ્ઠી ખાલી જગ્યા, પિતાના પ્યારથી બાળકોને જમતા જોઈ રહે તો ખલીફા સાહેબ. પ્રશ્ન ત્રીજો છે, પાઠને આધારે વાક્ય સાચું છે કે ખોટું તે લખો. પેલું, ખલીફા એ એકલા બાળકો નહીં પણ સમગ્ર પંથના સોની ભૂખ ભાંગી તો ખોટું છે, આવેદન ખોટું છે. બીજું, બાળકોને માતા રસોઈ પીરસી રહી હતી એ જોઈ ખલીફાને નવાઈ લાગી, ખોટું. ત્રીજું વાક્ય, ખલીફાને સમાચાર મળતા એ બાળકોને ભોજન આપવા ગયા હતા, ખોટું. ચોથું, સ્ત્રીએ ખલીફાને જમવા માટે કહ્યું અને ખલીફા બાળકો સાથે બેસીને ભોજન લીધું, એકદમ ખોટું છે. પાંચમું, બંદાએ વિનંતી કરી કે આપણે ગાડામાં સામાન ન જ લેવો જોઈએ, વિધાન ખોટું છે. પ્રશ્ન ચોથો, નીચેના પ્રશ્નો ઉત્તર એક વાક્યમાં લખો. પેલું, ખલીફા કોને કહે છે? તેનો જવાબ છે ઇસ્લામી ખલીફાની લગામ જેમના હાથમાં હોય તેને ખલીફા કહે છે. બીજું, ખલીફા હજરત ઉમર સાહેબ શેના માટે પંકાયેલા હતા? તેનો જવાબ છે ખલીફા હજરત ઉમર સાહેબ એમની વીરતા, ઉદારતા અને ચારિત્ર્યથી માટે ખૂબ પંકાયેલા હતા. ત્રીજો પ્રશ્ન, હજરત ઉમર સાહેબ ઈમાન વિશે શું કહેતા? તેનો જવાબ છે હજરત ઉમર સાહેબ કહેતા કે માણસના કપડા પર લાખ થીગડા હશે તો ચાલી શકશે પણ એના ઈમાન પર એક પણ થીગડું નહીં ચાલે. પ્રશ્ન ચોથો, ખલીફા સાહેબને કંગાળ ઘરની સ્ત્રી કેમ વિચિત્ર સ્વભાવની લાગી? તેનો જવાબ છે ખલીફા સાહેબે જોયું કે કંગાળ ઘરની સ્ત્રી કેટલાય વખતથી તેના બાળકોને મીઠું મીઠું ને લહેજકદાર ખાવાનું ખવડાવવાની વાતો તો કરતી હતી પણ હાંડલી ચૂલેથી ઉતારતી નહોતી. આથી તેમને તે સ્ત્રી વિચિત્ર સ્વભાવની લાગી. પાંચમો પ્રશ્ન, ખલીફા સાહેબે કોઠારી પાસેથી શું લઈને કોથળામાં ભર્યું? જવાબ છે ખલીફા સાહેબ કોઠારી પાસેથી લોટ, ગોળ, ઘી અને તકરારી એટલે કે શાકભાજી લઈને કોથળામાં ભર્યા. છઠ્ઠો પ્રશ્ન, રસોઈમાં થતો વિલંબ જોઈને ખલીફા સાહેબ સ્ત્રીને શું કહ્યું? જવાબ છે રસોઈમાં થતો વિલંબ જોઈ ખલીફા સાહેબે સ્ત્રીને કહ્યું, તું લોટ બાંધ, હું ચૂલો જલાવી દઉં. સાતમો પ્રશ્ન, બળતણ લીલા હોવાથી ખલીફા સાહેબને ચૂલો જલાવતા શું થયું? જવાબ છે બળતણ લીલા હોવાથી ચૂલો જલાવતા ખલીફા સાહેબની આંખો ધુમાડાથી લાલ થઈ ગઈ ને ફૂંકી ફૂંકીને મોં તથા દાઢી રાખથી ભરાઈ ગયા. પ્રશ્ન આઠમો, હજરત ઉમર સાહેબ સ્ત્રીને શું કહીને આંખમાં આંસુ સાથે ઘરની બહાર નીકળી ગયા?
તો જવાબ, હજરત ઉમર સાહેબ સ્ત્રીને કહ્યું, બાઈ, મારી તરફથી એમનો ગુનો માફ કર. હજરત ઉમરના ભલા માટે ખુદાને દુઆ કર. અને એટલું કહી આંખમાં આંસુ સાથે ઘરની બહાર નીકળી ગયા. બરાબર. પ્રશ્ન 5મો. નીચેના પ્રશ્નો ઉત્તર 2-3 વાક્યો લખો. પહેલો પ્રશ્ન, હજરત ખલીફા સાહેબની સાદગી વિશે જણાવો. જવાબ છે, હજરત ખલીફા સાહેબની સાદગી એ જ એમની સંપત્તિ હતી. તેમના કપડા પર કેટલીક વાર બાર થીગડા જોવા મળતા. તેઓ બુટનની જગ્યાએ બાવળની સૂળોની ચલાવી લેતા. તેઓ કહેતા કે માણસના કપડા પર લાખ થીગડા હશે તો ચાલશે, પણ એના ઈમાન પણ એક પણ થીગડું નહીં ચાલે. બીજો પ્રશ્ન, ખલીફા સાહેબ કેમ છુપી રીતે નગરમાં જવાનું વિચાર્યું હશે? તેનો જવાબ છે, ખલીફા સાહેબ ઇસ્લામી ખિલાફતના નેતા હતા. ખૂબ સાદગીપૂર્ણ જીવન જીવતા હતા. નેતા હોવાને કારણે એમના પ્રભાવને કારણે લોકો કદાચ પોતાના દુઃખની વાત ન કરે અથવા કોઈથી એમને અન્યાય થતો હોય. ખરેખર પોતાની રૈયત દુઃખી તો નથી ને, એ જોવા મળે એટલે નેતાનો વેશ નહીં પણ છુપી રીતે નગરમાં જવાનું વિચાર્યું. પ્રશ્ન 3, ખલીફા સાહેબ ગરીબ લતામાં કયું દ્રશ્ય જોયું? તેનો જવાબ છે, ખલીફા સાહેબે ગરીબ લતામાં એક કંગાળ ઘરમાં અજબ દ્રશ્ય જોયું. એક બચરવાળ વિધવા સ્ત્રી ચૂલા પર હાંડલી ચડાવીને બેઠી હતી. તે કેટલી વાર ચાટવો લઈને હાંડલીમાં હલાવ્યા કરતી, પણ છોકરાઓને ખાણું પીરસતી નહોતી. છોકરા ભૂખ્યા થયા હતા અને ખાવા માટે પડાપડી અને રડારડી કરતા હતા. ચોથો પ્રશ્ન, બાળકોની ભૂખ મટાડવા ખલીફા સાહેબે શું કર્યું? તેનો જવાબ છે, બાળકોની ભૂખ મટાડવા ખલીફા સાહેબે બાળકોના ઘરેથી પરત મદીના શરીફ ગયા. ત્યાં તેઓ સીધા રાજભંડાર ગયા. તેઓએ પ્રજાના ભંડારમાંથી કોઠારી પાસેથી લોટ, ગોળ, ઘી અને તકરારી એટલે કે શાકભાજી લીધા. તે સામાનને એક કોથળામાં ભરી પોતાના ખંભે ઉંચકીને 3 માઇલની ખેપ પૂરી કરી માલસામાન તે સ્ત્રીને સુપરત કર્યો અને ઝટ રસોઈ કરી બાળકોને જમાડવા કહ્યું. પ્રશ્ન 5મો, બંદાએ સામાનનો કોથળો ઊંચકવા માંડ્યો ત્યારે ખલીફા સાહેબે શું કહ્યું? તેનો જવાબ છે, બંદાએ સામાનનો કોથળો ઊંચકવા માંડ્યો ત્યારે ખલીફા સાહેબે કહ્યું, રાજનો નેતા હું છું. મારી ભૂલને કારણે પ્રજા ભૂખમરો વેઠતી હોવી જોઈએ. આ ગુનાનો જવાબ એક દિવસ ખુદા પાસે મારે જ આપવાનો પડશે. માટે ત્યાં કઈ જવાબ આપી શકું તેમ ભલો થઈને જ મારું કામ મને કરવા દે, એમ બંદાને કીધું. છઠ્ઠો પ્રશ્ન, સ્ત્રીનું રસોઈ કામ કેમ ઝડપથી થતું ન હતું? તે જવાબ છે, સ્ત્રી લોટ બાંધવા બેઠી પણ ચૂલો બુજાઈ જતો હતો. સૂકા બળતણ હતા તે પૂરા થઈ ગયા હતા ને લીલા બળતણથી ચૂલો જલતો નહોતો. સ્ત્રી એક હાથે ચૂલો જલાવતી અને બીજે હાથે લોટ બાંધતી હતી. આથી જ સ્ત્રીનું રસોઈનું કામ ઝડપથી થતું ન હતું. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નો ઉત્તર 4-5 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, બાળકો અને તેની માતાની ભૂખ માટેની સ્થિતિ વર્ણવો. તેનો જવાબ છે, બાળકો ભૂખ્યા હતા, ખાવા માટે પડાપડી અને રડારડી કરતા હતા. બચરવાળ વિધવા સ્ત્રી ચૂલા પરથી હાંડલીમાં ચાટવો હલાવ્યા કરતી હતી, પણ ખાણું પીરસતી નહોતી. વાસ્તવમાં હાંડલામાં કશું જ નહોતું. મીઠું મીઠું ને લજ્જતદાર ખાવાનું ખવડાવવાની વાતો કરતી હતી, પણ હાંડલા ચૂલેથી ઉતારતી નહોતી. ગમે તેટલી મીઠો વાતોથી પેટ થોડું ભરાય. આમ બાળકો અને એની માતા ભૂખથી ટળવળતા હતા. બીજો પ્રશ્ન, સ્ત્રીએ ખલીફા સાહેબને શો જવાબ આપ્યો? તેનો જવાબ છે, સ્ત્રીએ ખલીફા સાહેબને જવાબ આપતા કહ્યું, મહેરબાન, અમે ઘણા દિવસથી ભૂખ્યા છીએ. હું તો ગમે તેમ કરીને ચલાવી લઉં, પણ આ બાળકો કંઈ સમજે છે? એ તો ભૂખ્યા થાય એટલે રડે જ. મેં છોકરાઓને રાજી કરવા હાંડલી ચૂલે ચડાવી છે. મીઠી મીઠી વાતો કરી રહી છું, પણ હાંડલીમાં પાણી સિવાય કાંઈ નથી. મારા ઘરમાં પણ ગોળના પાણી સિવાય કાંઈ ગોળાના એટલે જે ગોળો હોય આપણે એના પાણી સિવાય કાંઈ છે નહીં. ત્રીજો પ્રશ્ન, ખલીફા સાહેબની કઈ વાત તમને સ્પર્શી ગઈ? તો જવાબ છે, ખલીફા સાહેબની છેવટે વાત મને સ્પર્શી ગઈ.
પેલી બાઈએ અમીર માણસોનો આભાર માનતા કહ્યું, ખુદા તમને લાંબી ઉંમર કરે, રાજમાં તમારા જેવા જ ખલીફા હોવા જોઈએ. હજરત ઉમર જેવો ખલીફા હોય તો પણ શું ને ન હોય તો પણ શું, પ્રજા એને શું કરે? ઉમર સાહેબ એટલું જ બોલ્યા, બાઈ મારી તરફથી એમનો ગુનો માફ કર. હજરત ઉમરના ભલા માટે ખુદાને દુઆ કર. પ્રશ્ન 8મો, કોષ્ટકમાં આપેલ વાક્યને યોગ્ય શબ્દ એટલે કે સંયોજક વડે જોડી નવું વાક્ય બનાવો. તો પહેલું વાક્ય બનશે, બાળકોને ભૂખ્યા જોયા અને બાળકોની જમવાની વ્યવસ્થા કરી. બીજું વાક્ય, ખલીફા પાસે બંદોબસ્ત હતો છતાં પણ તેમણે સામાન જાતે જ ઉપાડ્યો. ત્રીજું, સ્ત્રીએ ખલીફાને જોયા તો પણ તે તેમને ઓળખી ન શકી. ચોથું વાક્ય, બાળકો ભૂખ્યા હતા કારણ કે ઘરમાં જમવાનું ન હતું. પ્રશ્ન 9, રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલ શબ્દ મૂકી વાક્ય પરિવર્તન કરવાનું છે. પેલું વાક્ય છે, બાળકની ભૂખ સંતોષાતા રાજી રાજી થઈ ગયું. તો બાળકની જગ્યા આપણે વાપરશું બાળકો, બહુવચન થઈ જશે. તેનો ઉત્તર થશે, બાળકોની ભૂખ સંતોષાતા રાજી રાજી થઈ ગયા. બીજું, બંદો ગળગળો થઈ ગયો. તો બંદોની જગ્યા આવશે લોકો, બહુવચન કીધું. તો ઉત્તર મળશે આપણે લોકો ગળગળા થઈ ગયા. ત્રીજું, એમ 2-3 દિવસથી ભૂખ્યા છીએ અમે 2-3 દિવસથી ભૂખ્યા છીએ. તો હું આવશે કે હું 2-3 દિવસથી ભૂખ્યો છું, એક વચન કીધું. ચોથું, સ્ત્રી દયાળુ હતી. હવે એમાં સ્ત્રીની જગ્યાએ આપણે ખલીફા ઉપયોગ કરવાનો. તો ખલીફા દયાળુ હતા. 5મું, છોકરા ખાવા માટે પડાપડી કરતા. તો છોકરાની જગ્યા ઉપર છોકરો, એક વચન કરવાનું. તો છોકરો ખાવા માટે પડાપડી કરતો હતો. પ્રશ્ન 10, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્ન વાક્ય બનાવો. પહેલું, બાળકોને જમવાનું મળતા રાજી રાજી થઈ ગયા. તેનો જવાબ છે, બાળકો કેમ રાજી રાજી થઈ ગયા? આ પ્રશ્ન વાક્ય છે, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. બીજું, ખલીફાએ સ્ત્રીના ઘરે જમવાના સમયે જ પહોંચ્યા. તેનો આપણે ઉત્તર પ્રશ્નાર્થ વાક્ય બનાવશું, ખલીફાએ સ્ત્રીના ઘરે ક્યારે પહોંચ્યા? પ્રશ્નાર્થ ચિહ્ન. ત્રીજું, ખલીફા જમવાની બધી વસ્તુએ સ્ત્રીના ઘરે આપી આવ્યા. તેનો પ્રશ્નાર્થ વાક્ય થશે, ખલીફા જમવાની બધી વસ્તુ ક્યાં આપી આવ્યા? પ્રશ્નાર્થ ચિહ્ન. ચોથું, બાળકો જમવા માટે રડતા હતા. તેનું પ્રશ્ન વાક્ય બનશે, જમવા માટે કોણ રડતું હતું? પ્રશ્નાર્થ ચિહ્ન. 5મું, ખલીફાએ પોતાની પીઠ પર બધી વસ્તુ ઉપાડી લીધી હતી. તેનું પ્રશ્ન વાક્ય બનશે, કોણે પોતાની પીઠ પર બધી વસ્તુ ઉપાડી લીધી હતી? પ્રશ્નાર્થ ચિહ્ન. 6, ખલીફા ફરતા ફરતા લોકોના લતામાં આવ્યા. તેનો જવાબ છે, ખલીફા ફરતા ફરતા ક્યાં આવ્યા? પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્ન 11, ઉદાહરણ મુજબ આપેલા વાક્યને આધારે પ્રશ્ન બનાવો. તો કોણે આધારે પ્રશ્ન બનશે? બંદા સાથે રૈયતની સ્થિતિ જોવા કોણ નીકળ્યું? પ્રશ્નાર્થ ચિહ્ન. પછી શુંથી પ્રશ્ન કરું છું. તો ખલીફા સાહેબ પોતાની બંદા સાથે શું જોવા નીકળ્યા? પ્રશ્નાર્થ ચિહ્ન. પછી કોનીનો ઉપયોગ કરો. તો ખલીફા સાહેબ કોની સાથે રૈયતની સ્થિતિ જોવા નીકળ્યા? પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્ન 12મો, નીચે આપેલ શબ્દોનો એ રીતે વાક્યમાં પ્રયોગ કરો જેથી તેમનો ભેદ સ્પષ્ટ થાય. તો જમ્પ છે પેલું, બરાબર. તો પપ્પાએ મારા ભાઈને તેને ગમતું રમકડું લઈ આપ્યું ત્યારે જ તે જમ્પ્યો, બરાબર, એનો ભાઈ. પછી જપ, તો મારા દાદા દરરોજ સવારે 1 માળા ગાયત્રી મંત્રોનો જપ કરે છે. બીજામાં આવશે વંશ પહેલાં. તો મારા દાદાજીના કહ્યા પ્રમાણે મારા વંશમાં ઘણા મોટા દાનવીરો થયા છે. અને વશ, તો બાળક તેની માતાના પ્રેમને વશ હોય છે. ત્યારબાદ ત્રીજું છે ખંત. તો ખેડૂત પાક ઉગાડવા ખંતથી મહેનત કરે છે. અને ખત, તો કે પહેલાંના સમયમાં મોબાઈલ ફોન ન હતા ત્યારે લોકો એકબીજાને ખત એટલે કે પત્ર લખતા હતા. પ્રશ્ન 13, આપેલા વાક્યોની ઉદાહરણ મુજબ ભાવાર્થ લખો. તો લેજતદાર ખાવાનું એટલે કે ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન. બીજું, ઓશિયાળું મોં એટલે કે લાચારી સભર ચહેરો. ત્રીજું, ભૂખમરો એટલે કે અનાજની અછત કે મેળવવાની મુશ્કેલીને લઈ ભૂખ વેઠવી તેને. પ્રશ્ન 14, નીચેના વિધિ
દર્શાવતા વિધ્યર્થ વાક્યોને આજ્ઞાર્થ વાક્યોમાં ફેરવો. પેલું, આપણે ઘરને સ્વચ્છ રાખવું જોઈએ, તો એનું આજ્ઞાર્થ વાક્ય થશે આપણે ઘરને સ્વચ્છ રાખીએ. બીજું, શિયાળાના દિવસોમાં વસાણા ખાવા જોઈએ, તેનું થશે આજ્ઞાર્થ વાક્ય શિયાળાના દિવસોમાં વસાણા ખાઈએ. ત્રીજું, ગરીબોનો તિરસ્કાર ન કરવો જોઈએ, તેનું થશે ગરીબોને તિરસ્કાર ન કરીએ. ચોથું, વડીલોની વાત માનવી જોઈએ, તેનું થશે આજ્ઞાર્થ વાક્ય વડીલોની વાત માનીએ. પાંચમું, છોડવાઓને પાણી આપવું જોઈએ, તેનું આજ્ઞાર્થ વાક્ય થશે છોડવાઓને પાણી આપીએ. પ્રશ્ન 15, નીચેના વાક્યોના સંયોજકો દર્શાવો. પેલું વાક્ય, એ હાંડલી હલાવ્યા કરતી પણ છોકરાઓને ખાણું પીરસતી નહોતી, તો પણ છે એ સંયોજક થયું, બે વાક્ય જોઈન્ટ કરે છે એટલે. બીજું, છોકરા ભૂખ્યા થયા અને ખાવા માટે પડાપડી અને રડારડી કરતા હતા, તો અને છે બે વખત આવ્યું છે, એ શું થયું? સંયોજક. ત્રીજું, માલ સામાનનો કોથળો પોતાની પીઠ પર લીધો ને મંજલ કાપવાની શરૂ કરી. બરાબર, તો ને છે એ સંયોજક. ચોથું, એ જાણતી નહોતી કે આ પુરુષ કોણ છે, તો કે થયું એ સંયોજક થયું. પાંચમું, હજરત ઉમર જેવો ખલીફા હોય તો પણ શું અને ન પણ હોય તો પણ શું, જો અને તો એ સંયોજક થયા. પ્રશ્ન 16, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તારી રીતના લખાય: વ્યક્તિ, ચારિત્ર્ય, તીગડું, સ્થિતિ, દ્રશ્ય અને વિચિત્ર. પ્રશ્ન 17, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. તો કંગાળનું થશે ગરીબ ને દીન, ઉદારનું થશે નિખાલસ અને સરળ, વીરતાનું થશે સુરવીરતા પરાક્રમ, અજબનું થશે આશ્ચર્યકારક અને અદ્ભુત, સ્વભાવનું થશે પ્રકૃતિ અને તાસીર, જટનું થશે તરત અને તાબડતોબ, વિલંબનું થશે ઢીલ કે વાર, નાહકનું થશે વગેરે કારણે અથવા ખાલી પીલી. પ્રશ્ન 18, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો પસંદગીનું નાપસંદગી, વીરતાનું કાયરતા, ઉદારનું કંજૂસ, ઈમાનનું બેઈમાન, ગરીબનું તવંગર, વિધવાનું સધવા. પ્રશ્ન 19, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પેલું, મોહમ્મદ પૈગંબર પછી ઇસ્લામી ધર્મનો વડો એટલે ખલીફા કહેવાય. બીજું, ફાટેલી જગા પર મૂકેલો બીજો કટકો એટલે કે થીગડું. ત્રીજું, છોકરા છૈયા વાળો એટલે કે બચ્ચર વાળ. ચોથું, જેનો પતિ મરી ગયો એવી સ્ત્રી એને કહેવાય વિધવા. પાંચમું, પહોળા મોનું માટીનું એક વાસણ કહેવાય હાંડલો. છઠ્ઠું, લાકડાનું રસોઈ લાવવા કે પીરસવાનું છેડે વાટકી જેવું લાંબી દાંડીવાળું સાધન એને કહેવાય ચાટવો. સાતમું, અનાજ ભરવાની વખારનો ઉપરી એને કહેવાય કોઠારી. આઠમું, આશ્ચર્ય, ઉપકાર કે ગરજને લીધે પરાધીનતા કે દીનતા એને કહેવાય ઓશિયાળું. પ્રશ્ન 20, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. પેલું, અદબ કરવી એટલે કે તે મુદ્રા કરવી અથવા અદબસર હાથ તેમ ગોઠવવા. વાક્ય, વ્યાયામ શિક્ષક આગળ વિદ્યાર્થીઓ હરોળમાં અદબ કરી ઊભા રહ્યા. બીજું, ખુલ્લું મન એટલે કે નિખાલસ. વાક્ય, ખુલ્લા મનનો માણસ જ ઝડપથી વિકાસ કરી સુખ પામે છે. ત્રીજું, મંજલ કાપવી એટલે કે મુસાફરી કરવી. વાક્ય, લાંબી મંજલ કાપવી આખરે તે સોમનાથ પહોંચ્યો. ચોથું, ગળગળા થવું એટલે કે દુઃખ કે લાગણીથી હૈયું કે કંઠ ફરાઈ જવો. વાક્ય, ઘણા વર્ષો પછી મારે દીકરાને જોતા તે ગળગળી થઈ ગઈ. પાંચમું, નાચી ઉઠવું એટલે કે રાજી થવું. વાક્ય, રમવાનું મોટું મેદાન જોઈ છોકરા નાચી ઉઠ્યા. પ્રશ્ન 21, આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો જવાબમાં જોઈએ તો શબ્દકોશના ક્રમમાં પહેલાં આવશે ઈમાન, પછી ઓશિયાળું, ચૂલો, બચ્ચરવાળ, બંદો અને રૈયત. પ્રવૃત્તિમાં પ્રશ્ન પહેલો છે, જો એ મળશે તો હું તેને મારા નવા કપડાં બતાવીશ. આ રીતના વાક્ય બનાવતા. બીજું, જ્યારે કામ પૂરું થશે ત્યારે હું જમવા બેસીશ. ત્રીજું, જેવા કામ કર્યા હશે તેવા જ ફળ આપણને મળશે. ચોથું, જો વડીલોની સેવા કરીશું તો તમને આશીર્વાદ મળશે. પાંચમું, જ્યારે ગામમાં વધુમાં વધુ વૃક્ષો વાવીશું ત્યારે અહીં હરિયાળી છવાશે. છઠ્ઠું, જેવી પદવી જોઈતી હોય તેવી મહેનત કરવી પડે.
બીજો પ્રશ્ન છે, નીચે આપેલા વાક્યોને ગુણનો, ક્રિયાનો, સ્થિતિનો કે પ્રક્રિયાનો નિર્દેશ થાય છે એ ઓળખીને કહેવાનું છે. પેલું, સરદાર પટેલ મજબૂત મનોબળ ધરાવતા હતા, તો એનો ગુણ થયો. બીજું, એનું ઘર બરાબર તળાવના કિનારે છે, તો એ સ્થિતિ થઈ. ત્રીજું, મમ્મી રસોઈ બનાવી રહી છે, તો એ ક્રિયા થઈ. ચોથું, ભારે વરસાદથી તળાવ છલકાઈ ગયું, તો એ પ્રક્રિયા થઈ. પાંચમું, ગઝલમાં રચના જે છે એની શૂન્ય પાલનપુરીથી હથોટી હતી, ગુણ થયો. છઠ્ઠું, ગીતા દાખલા ગણી રહી છે, ક્રિયા થઈ. અને સાતમું છે, વાંદરા ઝાડ પર કૂદાકૂદ કરી રહે, તો એ ક્રિયા થઈ. તો આ હતું પાઠનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.